આજનો દિવસ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે। તોફાની વાવાઝોડાના કારણે અનેક રાજ્યોની અંદર આજે ભારત દેશની અંદર જોવા મળશે તબાહી। પવનોની તીવ્રતા સાથે ગુજરાત અને અનેક રાજ્યોની અંદર જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। ઘોર અંધકાર વચ્ચે વીજળીના ચમકારાની સાથે વીજળી ઠેર ઠેર વિસ્તારોમાં પડતી હોય તેવી રીતે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે મેઘગર્જના સાથે ગુજરાતમાં જોવા મળશે આજે આભ ફાટતું। આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે ભારે કડાકા ભડાકાની સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। અત્યારે રાજ્યના ચારે બાજુના વિસ્તાર તરફથી ગુજરાત રાજ્ય ઉપર આવતું જોવા મળી રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમનું અતિ ભારે દબાણ, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર લો પ્રેશર સિસ્ટમનું દબાણ જોવા મળી રહ્યું છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયાથી ગુજરાતના વિસ્તાર સુધી એક વેલમાર્ક લો પ્રેશર લંબાયેલું જોવા મળી રહ્યું છે અને આ વેલમાર્ક લો પ્રેશરવાળા એરિયાની અંદર સતત દબાણ તીવ્ર બનીને ગુજરાતના વિસ્તાર ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે। આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ભારેથી અતિભારે ભયંકર એન્ટ્રીઓ સાથે ધોધમાર અને અતિભારે વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે। સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસમાં કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળી શકે છે એ અંગે પણ અત્યારે આપણે માહિતી છે તેમના ઉપર નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના નવા રાઉન્ડ અંગે એક નવી આગાહી છે એ દર્શાવવામાં આવી છે। સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ નવા અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। તો આજે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆત સાથે શું હવામાન વિભાગની આગાહી, પરેશભાઈ ગોસ્વામીની આગાહી, સાથે સાથે અંબાલાલ પટેલની આગાહી, જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં કયા પંથકોની અંદર કયા જિલ્લાની અંદર ક્યારે વરસાદ જોવા મળી શકે છે, ગુજરાતની અંદર ક્યારથી વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે અને અત્યારે સક્રિય બનતું હિન્દ મહાસાગરની અંદર જે વાવાઝોડું જોવા મળ્યું છે તે ક્યાં આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી શકે છે અને જેના કારણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ફરીથી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 10થી લઈને 20 ઇંચ સુધીના વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। તો કયા વિસ્તારમાં પડશે આ વરસાદ, જે અંગે આપણે માહિતી ઉપર નજર કરીએ તો મિત્રો અત્યારે હવામાન વિભાગ કેન્દ્ર એટલે કે ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અનેક વિસ્તારો માટે આજે વરસાદ પડવાને લઈને નવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસની અંદર કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી શકે છે અને કયા જિલ્લામાં પવનની તીવ્રતા સાથે અત્યંત મેઘરાજાનું દબાણ જોવા મળી શકે છે અને કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળી શકે છે, જેનું જિલ્લા પ્રમાણે મિત્રો લિસ્ટ જાહેર કરીને મેપ જાહેર કરીને અત્યારે સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવવા જઈ રહ્યા છીએ। સાથે સાથે ગુજરાત ઉપર વધતા જોવા મળી શકે છે મેઘરાજાનું દબાણ, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું જોર એટલે કે ગુજરાતની અંદર ઠેર ઠેર પંથકોની અંદર આજે વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો અત્યારે કચ્છના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લા, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી ઉપર જો મિત્રો નજર કરી લઈએ તો આજે રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર મુંબઈ, મહારાષ્ટ્રના વિસ્તાર તરફ આવી રહેલા દબાણ જોર વધવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે મેઘ ખાંગા થતા હોય તેવી અને જળબંબાકાર વરસાદની આગાહી છે એ દક્ષિણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર, ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે મોટી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં શરૂ થતા હોય એવા અત્યારે એધાન જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો અત્યારે જો આગાહીમાં વધારે માહિતી મેળવીએ તો અત્યારે દક્ષિણ ગુજરાત સાથે 7 જિલ્લાઓની અંદર પવનોનું જોર વધતું જોવા મળી શકે છે। અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારની અંદર ટકરાયેલા અત્યારે ભારે મેઘ ખાંગા થતા હોય અને સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે। આ દબાણોને જોતા આજે
ડાંગર જિલ્લાની અંદર, સુરત જિલ્લાની અંદર, તાપીના જિલ્લાની અંદર સાથે નર્મદા જિલ્લાની અંદર, ભરૂચના જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆત સાથે ઠેર ઠેર પંથકોની અંદર ભારે દબાણની સાથે મેઘરાજાનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે. આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. એટલે કે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે છે એ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અતિભારે વરસાદ પડવાને લઈને અત્યારે છે તે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર અત્યારે પવનો ફૂંકાતા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જોવા મળી શકે છે. અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર જોર વધવાનું શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે હલચલ સર્જાયેલી જોવા મળી રહી છે. આમ દરિયા કિનારાના વિસ્તારની અંદર અત્યારે ગુજરાતની અંદર 60 કિલોમીટરથી 65 કિલોમીટરની ઝડપે તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ફૂંકાતા જોવા મળી શકે છે. આ પવનોની વચ્ચે દક્ષિણ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન હવામાન વિભાગ દ્વારા મેઘરાજાનું તોફાન વધતું હોય તેવી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લાની અંદર, દાદરાનગર હવેલી, દમણ લાગુ વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો યલો એલર્ટ એટલે કે મિત્રો અતિભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનતો જોવા મળી શકે છે. અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજથી લઈને આગામી 5 દિવસની અંદર વિવિધ પંથકોની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ઘાતક પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી શકે છે. આ પવનોની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, મોરબીના લાગુ વિસ્તારની અંદર, બોટાદ જિલ્લાની અંદર, ભાવનગર જિલ્લામાં, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળી રહી છે. નવું દબાણ અત્યારે દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર લો પ્રેશરનું દબાણ વધવાને કારણે મેઘરાજાનું તાંડવ આગામી કલાકોમાં સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળી શકે છે. આમ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પવનોની તીવ્રતા સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પવનોની તીવ્રતા સાથે ઘોર અંધકારથી લઈને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે અત્યારે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે. કચ્છની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. કચ્છની અંદર અત્યારે ઘોર અંધકાર વચ્ચે ફેરાઈ રહ્યો છે એકવાર વરસાદી રાઉન્ડ. આજ રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે કચ્છના વિવિધ પંથકોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. ઉત્તર ગુજરાતના જિલ્લા તરફ અત્યારે મિત્રો આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લાની અંદર પણ અત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલા તીવ્ર પવનો અને સાયક્લોનિક સિસ્ટમના પટ્ટાને કારણે અત્યારે અસર છે તે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે આજ રોજ છે તે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે આગામી કલાકોમાં રાત્રિ દરમિયાન ફરી ગુજરાતના જિલ્લાઓ માટે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે આ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ એટલે કે 44% સુધીનો વરસાદ, ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ખાબકેલો જોવા મળ્યો છે. પરંતુ વરસાદના નવા રાઉન્ડ પગલે ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર ફરી એકવાર વરસાદનું નવું વહન છે તે આવી શકે છે અને સારા એવા વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જેને લઈને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાની અંદર, ખેડા વિસ્તારની અંદર, મહીસાગર, બોટાદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં